ખાધી છે ને ગુડ મોર્નિંગ મિત્રો. અત્યારે વાગ્યા છે 6 અને આપણે આવી ગયા છીએ ઉપર. બેઠા બેઠા આપણે વિડીયો એડિટિંગ કરી છે ને આવો કંઈક નાથદ્વારાનો વ્યૂ લઈ છે અહીંથી. તો આ જુઓ મારા બે ફ્રેન્ડ અહીંયા બેઠા છે. ક્યાં ફ્રેન્ડ એ કોમેન્ટમાં ટેક. આપણે નીકળી ગયા છીએ નાથદ્વારા શ્રીનાથજીના દર્શન કરવા. હું ને અત્યારે આપણા ભાઈબંધ હિમાંશુભાઈ બે નીકળી ગયા છીએ ને શૃંગાર આરતીના દર્શન કરી લે. આ દરવાજો પાર કરો ને પછી તમને દેખાય મારો મિત્ર શ્રીનાથજી. એ અંદર અત્યારે હું શૃંગાર કરે એટલે દરવાજો અત્યારે બંધ છે. આપણે કરી લીધો નાસ્તો, આલુ પરોઠા ને દહીં. હવે આપણા મિત્રને બાય બાય બોલીને આપણે નીકળી ગયા હવે ઉદયપુર બાજુ. ઉદયપુરમાં હું ને મારો ભાઈબંધ બે હોટેલ ગોતવા નીકળી ગયા. અત્યારે તે ટેમ્પરરી રાખી. તો કેમ છો મિત્રો? તો આપણે અત્યારે જઈએ છીએ ઉદયપુરમાં સિટી પેલેસ કરવા માટે. અને ઉદયપુર આવી ગયા હતા અંદાજે 8-9 વાગ્યા. પછી રૂમમાં જે સુઈ ગયા. અમે અહીંથી વ્યૂ જુઓ. વ્યૂ આવે આ એક છે રિસોર્ટ વગેરે છે, કંઈ ખબર નહીં અમને શું છે એ. તો આ છે સિટી પેલેસ, જોઈ શકો છો. આમાં અંદર ઘણું ફરવાનું છે. તો આપણે અત્યારે એન્ટ્રી થઈ ગઈ છે સિટી પેલેસમાં અને આપણે ટિકિટ લઈ લીધી છે. ટિકિટ આપણા હિમાંશુભાઈ પાસે તો ને આપણે જઈએ સિટી પેલેસમાં અંદર. તો આ છે ગાડી માટેનો એન્ટ્રી ગેટ ને આપણો એન્ટ્રી ગેટ આ બાજુ જ છે. એટલે બહુ કાંઈ ખુશ થવા જેવું નથી. રાજા મહારાજા અહીંથી હે ને ઓલું ઘોડાના હાથી લઈને જતા. જો આ ઓળો મહેલ છે અને આ પાર્કિંગ છે એનું બધું. આ છે પિછોલા લેક ભાઈ અને સામે છે હોટલ ને કેફે બેસ મિક્સમાં છે. શું છે એ તો આપણને ખ્યાલ નથી એટલું બધું. હાકર હે. આ હાકર એટલે હતી કે અહીંયા પેલા ભૂવા ધૂણતા આવું રાજા રજવાડામાં હાકરે મારતા. અહીંથી નદી ઘા કરી દે. આ પેલેસ છે ને એવડો મોટો હોય ને કે તમે આમાં ફરતા ફરતા તમે ને 1 થી 2 કલાક થઈ જાય તમને આમ. ને આ છે પેલેસ અને આ પેલેસનું જો અહીંયા છે આ ગેટ અને આની અંદરથી અંદર જોવા જવાનું છે. તો આ છે આપણો પાર્ટ 1. હવે મળી પાર્ટ 2માં જે આપણે આખો પેલેસની અંદરના વ્યૂનો ની બધું છે. તો તમે અત્યારે આ વિડીયોને લાઈક કરી નાખો.